આજે તો સવારમાં આ ભાઈ પાણીની બોટલ ભરતો હોય એમ લોહી ભરવા લાગ્યો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારમાં મસ્ત નાઈને કરી લીધી પૂજા અને ચકાચક રેડી થઈ ગયો. પણ વાત કરીએ થોડે પહેલેથી તો સવારમાં આ ભાઈ બ્લડનું સેમ્પલ લેવા આવી ગયા હતા. મેડિક્લેમમાં વર્ષમાં એકવાર ફ્રી હેલ્થ ચેકઅપ કરી આપે અને આપણને ફ્રીમાં મળે એટલે મૂકવાનું જ નહીં. પછી તો આ ભાઈ પેલા જમણા હાથમાં અને પછી તો ડાબા હાથમાં એમ કરીને લોહી લેવા લાગ્યા. આપણે પણ કહી દીધું આટલું લોહી તો મારી બૈરી એમનામ પી જાય છે. સેમ્પલ આપીને કિંજલ ભાખરી કરવા લાગી. ભાખરી બની એટલે બંને નાસ્તો કરવા બેસી ગયા અને હું નાસ્તો કરીને નીકળી ગયો ઓફિસ તરફ. રસ્તામાં મહાદેવના દર્શન કર્યા. દોસ્તો, શિવરાત્રીના દિવસે મંદિરમાં મસ્ત ડેકોરેશન કર્યું હતું. ઓફિસનું કામ પતાઈને ઘરે આવતા રસ્તામાં ધોનીને જોવા ઉભો રહ્યો. બપોરે ઘરે પહોંચ્યો તો સાંજની રસોઈની તૈયારી ચાલુ હતી, કેમ કે આજે સાંજે ગેસ્ટ આવવાના હતા. પછી હું ને કિંજલ બપોરા કરવા બેસી ગયા અને જમીને રીલનું શૂટ કરી નાખ્યું. સાંજે મેં કરી લીધી હનુમાન ચાલીસા અને બહુ ભૂખ લાગી તો મહેમાન આવે પેલા મેકડોનાલ્ડ્સની ફ્રાય ફેન્ચી બનાવી નાખી અને ઝાપટી લીધી. પછી મહેમાન આવ્યા એટલે જમવા બેસી ગયા. મિત્રો, ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરતા જજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.